શું મિત્રો વારે વારે તમારે પણ આવી ગળાની તકલીફ થાય છે, ગળામાં સોજો રહે છે, ગળામાં કફ જામેલો રહે છે, અવાજ ખુલીને નીકળતો નથી, તો એક બેસ્ટ ઉપાય તમને મિત્રો બતાવું છું, જેનાથી તમને ગણતરીના દિવસોમાં જ ગળામાં તમને રાહત જોવા મળશે અને ગળાની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે। તો મિત્રો તેના માટે જરૂર પડશે 3 વસ્તુઓની। નંબર ફર્સ્ટ એટલે કે પહેલા નંબર પર આવે છે એ છે ઇલાયચી, બીજા નંબર પર આવે છે એ છે દેશી મધ અને ત્રીજા નંબર પર આવે છે એ છે લવિંગ। તો તમારા ઘરે જે પણ તાવડી હોય, રોટલી કરવાની જે તવી હોય, તેના પર તમારા 5 નંગ તમારા ઇલાયચી તમારા ફોલેલી જે ઇલાયચી છે એના જે દાણા છે એ તમારા તવી પર તમારે મૂકી દેવાના છે। ત્યારબાદ જેટલા પ્રમાણમાં તમે ઇલાયચી લો છો, માની લો કે તમે 5 ઇલાયચી લો છો, તો 5 નંગ તમારા લવિંગના છે એ તમારા આ તવી ઉપર તમારે મૂકવાના છે અને ગેસની ફ્લેમ એકદમ તમારે ધીમી રાખવાની છે અને 2 મિનિટ સુધી પ્રોપર તમારે એને શેકાવા દેવાના છે। ત્યારબાદ તમારે ગેસ તમારે બંધ કરી દેવાનો। જે તમારા ઘરે વાટવાનો જે ખલ હોય તેમાં તમારે બરોબર વાટીને એનો પાવડર તમારે બનાવી દેવાનો। પાવડર તમારે બની ગયો। હવે રોજ સવારે નરણા કોઠે એટલે અડધી ચમચી તમારે આ પાવડર લેવાનો છે અને અડધી ચમચી દેશી મધ, બંનેને તમારે મિક્સ કરીને તમારા મોઢામાં મૂકીને બરોબર રીતે તમારે ધીમે 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 રાખીને તમારે ઉતારી દેવાનું છે। બસ આટલું કરવાનું છે। તમારે 2 દિવસ સુધી ગળાની દરેક સમસ્યા છે, જેમ કે અવાજ તમારો ખુલીને ના આવતો હોય, ગળામાં કફ જામી ગયો હોય, દૂર થશે। અને સાથે સાથે તમારે ઠંડા પાણીનું સેવન કરતા આઈસ્ક્રીમ તો એને બંધ કરી દેજો અને તેની જગ્યાએ તમે હુંફાળા ગરમ પાણીનું સેવન આખો દિવસ જરૂરથી કરી લો।